જેને ઘણા ટાઈમથી માર્કેટ કપલિંગના ન્યૂઝ આવે ત્યારે આઈએક્સનો શેર નર્વસ થઈ જાય। ઓબ્વિયસલી સીએનબીસી ટીવી 18ની જે એક્સક્લુઝિવ જાણકારી છે ને તેમને જે સૂત્રો બતાવી રહ્યા છે એ ક્લિયરલી એક પાવર મિનિસ્ટ્રીની બેઠક તરફ ઇશારો થઈ રહ્યો છે અને પાવર મિનિસ્ટર ખૂબ જલ્દી એક સ્ટેક હોલ્ડર કન્સલ્ટેશન કરશે દિલ્હીમાં, જ્યાં માર્કેટ કપલિંગની ચર્ચા થશે, એના ફાયદા નફા નુકસાનની વાતો થશે અને ઓબ્વિયસલી કન્સેન્સસ બનાવવાની કોશિશ કરશે પાવર મિનિસ્ટર, સીઆરસી જે રેગ્યુલેટર છે પાવર સેક્ટરનો, જે સ્ટેક હોલ્ડર્સ છે, પાવર કંપનીઝ છે અને પાવર એક્સચેન્જીસ છે। તો ક્લિયરલી આ બેઠક બહુ ક્લિયરલી માર્કેટ કપલિંગને કેવી રીતે આગળ વધારવું એના ઉપર થઈ રહી છે। 21 ફેબ્રુઆરીના પાવર સેક્ટરે જણાવ્યું હતું કે સીઆરસી અને પાવર મિનિસ્ટ્રી જે છે એ ગ્રીડ કંટ્રોલરની રિપોર્ટ માર્કેટ કપલિંગ ઉપર જે છે એ સંજ્ઞાનમાં લઈ રહ્યા છે અને ઓબ્વિયસલી એક ડિસિઝન એના ઉપર અત્યાર સુધી નથી બન્યું। માર્કેટ કપલિંગ શું છે એને બી સમજવાની જરૂર છે। અત્યારે આપણે વાત કરીએ તો આઈએક્સના એક્સચેન્જ ઉપર જે છે એ બાય એન્ડ સેલ જે પાવર એક્સચેન્જ ઉપર થતું હોય એનાથી જે છે પ્રાઇસ ડિસ્કવરી થાય છે, પણ માર્કેટ કપલિંગ અગર વાત કરીએ તો એક સિંગલ પ્રાઇસ ક્લિયરન્સની તરફ જોઈએ છે અને એક સિંગલ વિન્ડોના ટ્રેડિંગ માધ્યમના દ્વારા એક સિંગલ પ્રાઇસ ઉપર જે છે એ માર્કેટ કપલિંગ બધા એક્સચેન્જ માટે લાગુ પડે છે। તો કેમ કે અત્યારે 3-4 પાવર એક્સચેન્જીસ ઇન્ડિયામાં છે, આઈએક્સને એક વોલ્યુમમાં ઘટાડો મળશે કારણ કે કોઈ પણ એક્સચેન્જ પર તમે જાઓ એક સિંગલ પ્રાઇસ તમને જોવા મળશે। તો સિંગલ પ્રાઇસ ક્લિયરિંગ જે ઓબ્વિયસલી કન્ઝ્યુમર્સ માટે ફાયદાની વાત છે, માર્કેટ કપલિંગ જે છે કન્ઝ્યુમર માટે ફાયદાની વાત છે પાવર મિનિસ્ટરના હિસાબે, તો ક્યાંક ને ક્યાંક આઈએક્સના વોલ્યુમ માર્કેટ કપલિંગ આવવાથી ઘટી જાય એ ફિયર્સના કારણે આજે સ્ટોકમાં લગભગ 10% આપણે કડાકો જોયો છે। જી અતિનજી, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર મુદ્દો ઇન ડિટેલ સમજાવવા બદલ। તો જુઓ, આઈએક્સની અંદર આજે એક મોટો ઘટાડો આવ્યો છે અને માર્કેટ કપલિંગના અગાઉ પણ જ્યારે સમાચાર આવ્યા છે ત્યારે આ જ પ્રકારના ઘટાડા આપણે જોયા છે અને એનું કારણ મુખ્ય અહીંયાથી એ બની રહ્યું છે કે જો આ થાય છે તો પછી કદાચ આઈએક્સની જે અત્યારે લીડરશિપ છે એ લીડરશિપ આપણને વોલ્યુમની અંદરથી જતી જોવા મળે, એટલે એના પર એક ફોકસ રાખતા રહીશું। આપણી સાથે રાજ વ્યાસ પણ જોડાયેલા છે। રાજ, આઈએક્સ માટે આજે માર્કેટ કપલિંગનો મુદ્દો છે, નો ડાઉટ ગ્રાહક પોઈન્ટ ઓફ વ્યૂથી એક બહુ જ સેન્સિટિવ મુદ્દો છે અને ગ્રાહક પોઈન્ટ ઓફ વ્યૂથી એક બહુ બેનિફિશિયલી પણ રહેશે એક આખા દેશની જનતા માટે, પરંતુ આને લઈને આઈએક્સ પર એક નેગેટિવ અસર આપણને આવતી દેખાઈ રહી છે। જો કે આપણે જોયું હતું કે અહીંયા પણ ઘણા સમય બાદ 200ની ઉપર આ સ્ટોક નીકળ્યો હતો, પરંતુ આ સમાચારને પગલે આજે ફરી પાછો એક મોટો ઘટાડો આવ્યો છે। આપનો શું મત બની રહ્યો છે ખાસ કરીને આઈએક્સને લઈને? डेफिनेटली नीरज भाई, अगर आप जो दिस इज द थर्ड टाइम कि आईएक्स शेयर ऑन सेम न्यूज इट हैज फॉलन। लास्ट टाइम एक वर्ष પછી લાઈક જુલાઈ या ऑगस्ट में सेम न्यूज आई हुई थी અને સ્ટોક વોઝ ડાઉન આઈ ગેસ ઇન ધ સેમ ડે 15-20%. So from 230 odd levels to it came to nearly again 201.95 levels. અને આજે પણ આપણે જોયું છે કે એ 220 ને ક્રોસ કરતો જ હતો કે આ ન્યૂઝ આવી ગઈ। તો આ માર્કેટ જે ડીકપલિંગની ન્યૂઝ છે એ કન્ઝ્યુમર્સ માટે તો પોઝિટિવ જ છે, કેમ કે યુનિફોર્મિટી પ્રાઇસમાં આવવાની ચાન્સીસ છે। તો એમ નથી કે આઈએક્સ વધારે ચાર્જ કરશે અને બીજા જે કંપની છે એ આપણે પોતપોતાની મરજીથી પ્રાઇસ ચાર્જ કરે, તો કન્ઝ્યુમર્સ માટે પોઝિટિવ છે। બટ ફોર ધ સ્ટોક આઈએક્સ ઇટ હેઝ રિમેન ક્વાઇટ વોલેટાઇલ, લાઈક ઇન્વેસ્ટર્સે ગેઇન નથી કર્યું આ શેરમાં ઇન્વેસ્ટ કર્યા પછી પણ, કેમ કે અગર તમે 220-230 ઓડ લેવલ્સ પર ઇન્વેસ્ટ લાઈક એડ કરો તો શેર્સ, તો આ લેવલ પર પાછો આવી ગયો છે અને ઇટ ઇઝ કમિંગ ડાઉન અગેન એઝ વેલ। તો અત્યારે બેઝ ઓન ધ લાઈક ઓન ધ ન્યૂઝ ફીઝ કે એવરી નાઉ એન્ડ ધેન આઈએક્સ પર માર્કેટ ડીકપલિંગની ન્યૂઝ આવી છે, તો મારો મત આ જ રહેશે કે આઈએક્સ થી દૂર રહો, કેમ કે વી નેવર નો કે when the government announces this market coupling का news, તો it's better to avoid and I guess માર્કેટમાં બહુ સારા સ્ટોક્સ પણ છે, સેમ લેવલ પર છે અને સેમ પ્રાઇસીસ પર પણ અવેલેબલ છે। તો માય ફોકસ વિલ બી ઓન અધર સ્ટોક્સ રાધર દેન આઈએક્સ એટ કરન્ટ ટાઈમ। લાઈક હાવેવર મેનેજમેન્ટે કોલમાં કીધું છે કે જે માર્કેટ શેર જે કંપનીઓ છે એમાં કંઈ નેગેટિવ વ્યૂ નથી, ઇવન ઇફ માર્કેટ કપલિંગ થાય છે। But as of now, based on the news and in the past as well, on the same news, the stock is falling. So advice would be कि investors આ stock થી થોડી ટાઈમ દૂર રહેવાનું like સલાહ છે till we get further clarity on the same। એટલે જો આ મુદ્દે એક સ્પષ્ટતા આવી જાય